સંતર્યા ને તોરણ તરી ગયો રામ અલગ ધણી તારો મને સાહેબો તારો મને સાહેબો મારો ગુરુ આના સપનામાં આવે એ ભજનની યાદમાં એની જે દીકરીઓ છે એના દીકરાઓ છે એના પોતરાઓ છે એની વહુ છે એના વર ભાણેજો છે એના જમાઈ છે ત્રણ દીકરીઓ છે કંચન રમેલા અને પાય અહીંયા રેશમા અને એમની જે બે વહુઓ છે પાયલ અને આશા એની યાદમાં બધા બેહો ને ઘડીક ભાઈ અહીંથી બેહી જાઓ આટલું બધું પબ્લિક છે તો મેં કીધું ગામ મજા આવવાના તો શાંતિથી રાખો બેહો તો કરી હા દાદા હા મજા એ બાપની યાદમાં ત્રણ દીકરીઓ ત્રણ જમાયું છે બે દીકરા છે બે વહુ છે પુત્રી પુતરાઓ છે એનો એક પુત્ર મેહુલ બહુ નાની ઉંમરની અંદર 3 વર્ષ જેવું થયું નાના દીકરાને પણ સ્વર્ગવાસી થયે એટલે એને પણ યાદ કરશું આલાપની અંદર 3 વર્ષનો હતો સ્વર્ગવાસી થઈ કેટલો સમય થયો ઓહો 10-12 વર્ષ થઈ આમનો દીકરો છે પોપટ કાકાનો દીકરો છે સાહેબ ત્રીજા નંબરનો સાહેબ જીઓ પણ એ પોપટ કાકાની પણ આત્માને શાંતિની શક્તિ મને એમના એક દીકરા મેહુલની પણ આત્માને શાંતિની શક્તિ મળે પણ એ માટે અહીંયાથી ગાવું છે સાહેબ એની દીકરીઓ કોણ છે એના દીકરાઓ કોણ છે તો ભજનની અંદર પણ જે ભજન માટે બોલે ભજન તરફ જાવું ત્યારે ગાવું ત્યારે એ હિરલાને ખોટ પડે એ હિરલાને ખોટ પડે પૂરી નહીં થાય હિરલાને ખોટ પડે પૂરી નહીં થાય ઓ પપ્પા તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં ઓ પણ તારા જેવું કોઈ નહીં ₹101 ભત્રીજો શું નામ તમારું નામ સેદાભાઈ મારા દાદાનું નામે સેધો ડોહો હતો સેદાભાઈ એમનો ભત્રીજો છે પોતાના કાકાની આત્માને શાંતિની શક્તિ મળે જીઓ એ સારા સાચા માણસ ભગવાન મેલો તો લઈ જા સારા સાચા માણસ ભગવાન મેલો તો લઈ જા ઓ કાકા તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં
ચારે દિશોનો વાયડો વીતી જાય ભાઈ જયેશનો લાઈટ પાયો નીતિનો લાઈટ પાયો લાડકરા દીકરાનો પ્યારો બાપો વા દીકરાઓ નીતિનો લાડ પાયા જયેશનો લાડ પાયા લાડકરા દીકરાનો પ્યારો બાપો લાડ કરિયા સાનો લાડ લાડ કરી પાયલ લાડ કરિયો વદાર મૂકીને આલે અરે બાપો દીકરો છે મોટો જયેશ ને જયેશ હતો એમના તરફથી 101 રૂપિયા મળી આવે છે પણ અહીંયા એમનો બીજો નંબરનો દીકરો છે અહીંયા નીતિન એમની જે બે વહુઓ છે આશા પાયલ તો આટલો હોદ્દો હોય તો આટલો સુધી આવજો એટલે મને પણ ખબર પડે જીઓ રેકોર્ડિંગ તો થાશે ને હા રેકોર્ડિંગ થાય છે જીઓ સુમાનો પ્યારો પપ્પા કૌદેશ નો લાડ પાયો સુનીલ નો લાડ ગુવાયો સચિન નો લાડ ગુવાયો લાડ કરા જમાયો નો એ નથી પ્યારો અરે લાડ કરી દીકરીઓનો લાડ કરી
જમાઈ તરફથી 101 રૂપિયા, બીજા જમાઈ તરફથી 51 રૂપિયા. પણ અહીંયા એની જે 3 દીકરીઓ છે યાર, રમીલા, કંચન અને રેશમા, જેના વગને દીકરી ના હોય ને એ કરમનો ફૂટેલો હોય, એમાં અમે બે નમૂના તો છે જ. તારા એક આને કહું, એમની દીકરી છે, બેન છે, એમની બેન છે. ગીતા છે કે ગંગા કે મધુ, માસીની દીકરી છે યાર. એમની દીકરી સૌથી નાની રેશમા, એમના તરફથી 100 રૂપિયા. એમની બેન, એમની માસીની દીકરી છે, એમની બેન તરફથી 201 રૂપિયા મળી આવે. પણ એમની વહુ શું કે છે ને એમની દીકરીઓ શું કે છે? મારું 1.5 લાખ રૂપિયાનું મોમેરું. અરે દીકરી રોવે તો કલેજું ફાટી જાય પોપટ મામાની વાણી અને પરેશની પરીબેન, એમના તરફથી મળ્યા. પણ એની દીકરીઓ આજ પોતાના પપ્પાને હૃદય રડતા હૃદય શું કહે છે ત્યારે ભત્રીજી છે, એના કાકાની હાથમાં સાંજે સગડી મળે. પણ એની જે સગી 3 દીકરીઓ આજ રડતા હૃદય શું કહે છે ત્યારે મારું 1.5 લાખ રૂપિયાનું મોમેરું કોણ લાવશે બા? ચૂડીને ચાંદલો મારા ચૂડીને ચાંદલા મને નહીં ગમે આવતું દશામાનું વરા પતિ મરી જાય ને જન્મ જન્મના શોક થઈ જાય.
બસ સ્ટેન્ડની સધી માટનો જે હો જે હો જે હો જે હો અરે રી હમના મનમના સુરે થઈ ગયા કાનજીભાઈ એમના ભત્રીજા જમાઈ છે પોતાના કાકા સસરાની આત્માને શાંતિ સગતી માટે એટલે કાનજીભાઈ ના જમાઈ થયા આ એમ કહો પોતાના કાકા તરફથી એક 101 રૂપિયા મળ્યા છે પોતાના ભત્રીજા જમાઈની આત્માને શાંતિ સગતી મળે એમના સાળા જીતુભાઈ એમની પણ આત્માને શાંતિ સગતી મળે હા તે તો થઈ જાય એમના મામા સસરા છે એમની આત્માને શાંતિ સગતી મળે જીઓ વિપુલભાઈ એમની પણ આત્માને શાંતિ શક્તિ મળે જીઓ ભત્રીજી છે પોતાના કાકાની આત્માને શાંતિ શક્તિ મળે જીઓ અને એની પત્ની માટે ગાવું છે યાર અરે રી હમના મનમના સુરે થઈ ગયા પીધા વગર પતિ દૂર રે થઈ ગયા અરે રી હમના મનમના સુરે થઈ ગયા પીધા વગર સ્વામી દૂર રે થઈ ગયા મારી વાત ના આવો મન કીધા વગર ગયા મારી વાત ના આવો મન કીધા વગર ગયા દીકરી ચંદા છે પોતાના કાકાની આત્માને શાંતિ શક્તિ મળે લખમણભાઈ ગણપતભાઈ ગલુભાઈ લાલજી વાળા એમના તરફથી 101 રૂપિયા મળ્યા છે પણ એની પત્ની શું કહે છે એ મારી હંભાર લેનારો તો રે રહ્યો સાહેબ અરે રી હમના મનમના સુરે થઈ ગયા કીધા વગર બોલો દૂર રે થઈ ગયા